જૂનાગઢ માંગરોળ તાલુકાના ઓજી વિસ્તારમાં લોકો નદી પાર કરવા માટેનો પુલ અતિ જર્જરિત હાલતમાં હોવાથી ઓજી વિસ્તારમાં નદી ઓળંગવા પુલનો નવો બનાવવાની માંગ કરી છે। સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। મારું નામ છે મોહમ્મદભાઈ જેઠવા, તાલુકા પંચાયત જૂના કોટડાનું ગામ પંચાયતનું સભ્ય છે। અને અત્યારે અમારો રસ્તો બહુ જંજીર થઈ ગયો છે અને બંદરથી માળિયા જોડતો રસ્તો છે, રાજ રસ્તો છે। અને અત્યારે અમારે અહીંથી ગાડીઓ અત્યારે મોટા બળદગાડા અથવા તમને કોઈ જાનવર લઈને નીકળે છે, અત્યારે નીકળાય એવી કોઈ પરિસ્થિતિ નથી। આગળ બધું ધોવાઈ ગયું છે અને પુલમાં ગાબડા પડી ગયા છે એટલે પાણી નીકળે છે। આવી અમારી માંગ છે કે વહેલામાં વહેલા તકે આ અમારું કામ પૂર્ણ થાય એવી અમારી માંગ છે સરકારશ્રીને। મહાવીરસિંહ માધવસિંહ ચુડાસમા, જૂનાગઢ જિલ્લા સેક્રેટરી, આમ આદમી પાર્ટી, માંગરોળ। આ રસ્તો આ જે પુલિયા ઉપર મેં ઊભા છે તે રસ્તો જૂનો જમાનાનો છે અને આ રસ્તો બંદરથી માળિયાને જોડતો રસ્તો છે। તેમાં વચ્ચે આવતો આ પુલિયું છે જેમાં આજે ખીલા દેખાય છે। આ 15 વર્ષ કે 12 વર્ષ પહેલાં બનેલું પુલિયું છે જેમાં ખીલા દેખાય છે, જેમાં 4 વ્હીલ ચાલી શકે એમ નથી, મોટરસાઇકલો ચાલી શકે એમ નથી। અને અહીં બગીચાઓ આવ્યા છે નાળિયેરીના, તમામ માણસોને તકલીફ પડે છે। જે જૂના કોટડા ગામ છે તેનો આ વાડી વિસ્તાર છે બધો, એ વાડી વિસ્તારમાંથી ત્રોપા ભરી જવા બોલેરો કાઢવી તો અહીં બોલેરો નીકળે એવી પરિસ્થિતિ નથી। હાલમાં ચારે બાજુ ખીલા જ દેખાય છે। તો આનો સત્વરે સરકારે નિર્ણય કરવો જોઈએ, નહીંતર જૂના કોટડા ગામના લોકો સહિત આંદોલનના માર્ગે જઈશું।